વાત કરવી છે સુરત ભાજપ મનપાના ઉમેદવારોની યાદી જાહેર થઈ। જહાંગીરપુરા વરિયાવ ભાવિશાબેન પટેલની ટિકિટ તો નૈનાબેન ડોબરિયા, વિજયભાઈ ભાટિયા, રાજેન્દ્રભાઈ પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે। અમરોલી મોટા વરાછા ચંદ્રિકાબેન અસોદરા, મનીષાબેન ખેર, જૈનેશભાઈ જાદવ, મનુભાઈ બલ, વરાછા સરથાણામાં મીતાબેન મકવાણા, કાવ્યા પટેલ, વિશાલભાઈ રાઠોડ અને સુરેશભાઈ ડોમાલિયાના નામ જાહેર થઈ ગયા છે। તો કુલપાડા અને અશ્વિની કુમાર, જયશ્રીબેન વોરા, સ્વાતિબેન પટેલ, ડોક્ટર વિક્રમ દેસાઈ, મહેન્દ્ર દેસાઈ, કતારગામની વાત કરીએ તો જયશ્રીબેન વરિયા, કેતા દેસાઈ, દક્ષેશ માવાણી અને રમેશભાઈ બોરડ, તો ડભોલી સિંગણપોર વંદના ઘોઘારી, માયા પાટીલ, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, પરેશભાઈ સાકરિયા, જ્યારે અડાજણ અને પાલમાં નીલાક્ષીબેન પપૈયા, ઉર્વશીબેન પટેલ, રાજુભાઈ પ્રિયદર્શી અને નિલેશ પટેલનું નામ જાહેર થયું છે। જ્યારે ઉંબરવાડામાં માતાવાડીમાં સરોજબેન પટેલ છે, માયાબેન માવાણી, સતીશભાઈ મેસુરિયાનું નામ જાહેર થયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે। મનીષ, નામ એક પછી એક હવે જાહેર થઈ ચૂક્યા છે, કોના પત્તા કપાયા છે અને કોને રિપીટ કરવામાં આવ્યા છે? જી બિલકુલ, વાત કરીએ તો ખૂબ જ આશ્ચર્યજનક જે લિસ્ટ આવી છે એની અંદર કેટલા નામો છે જે વિવાદિત હતા એ કપાઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ જે ધારાસભ્યના નજીક હતા લોકો અને જેનું લોબિંગ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને તેને રિપીટ કરાવવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ મેયર છે સુરતના દક્ષેશભાઈ માવાણી, તેને રિપીટ કરાયા છે। સ્ટેન્ડિંગ ચેરમેન છે તેને પણ રાજન પટેલ છે તેને પણ રિપીટ કરાયા છે। હજી કેટલા નામોની જાહેરાત નથી થઈ, પરંતુ તમામ જે નામોની અંદર નવી વાત એ છે કે નવા ચહેરાઓ સામેલ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મહિલા ચહેરાઓને જે સામેલ કરવામાં આવ્યા છે, જે વિવાદિત રહ્યા હતા તેના નામ કાપવામાં આવ્યા છે। જેમ કે નરેન્દ્ર પાંડવ છે, સતત ભાજપના વિરુદ્ધમાં જે કાર્ય પદ્ધતિ કરતા હતા તેના નામ કાપવામાં આવ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો હર્ષ સંઘવીના જે નજીકના ગણાતા હતા કૈલાસબેન સોલંકી, તેનું પટ્ટું કપાયું છે કેમ કે તે રિઝર્વ સીટ હતી, એસસી સીટ હતી, પરંતુ હવે સીટનો જ અદલો બદલો રહ્યો છે એને લઈને તેનું નામ કપાયું છે। પરંતુ જે સામાજિક આગેવાન અને જે વકીલ હતા પ્રતિભા દેસાઈ, તેમની જે કહેવાય કે નવી એન્ટ્રી થઈ છે વોર્ડમાંથી, એટલે કહેવાય કે ખૂબ જ ચોંકાવનારી જે વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ મેયર અને જે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા હેમાલી બોગાવાલાનું નામ કપાતા સૌથી આશ્ચર્યમાં મુકાયું છે। વોર્ડ નંબર 11માં જે છે કહેવાય કે વૈશાલી શાહને રિપીટ કરાય છે। સાથે જ વોર્ડ નંબર 11માં જે પૂર્ણેશ મોદીના એકદમ નજીકના અને ખાસ ગણાતા પરિમલ ચાસિયા છે, જે એસસી સીટ રિઝર્વ છે, એમાંથી તેમને ટિકિટ આપવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો વોર્ડ નંબર 12ની અંદર પણ ખૂબ મોટો બદલાવ જોવા મળ્યો છે। એની અંદર જે કહેવાય કે 2 ટિકિટ એને આપવામાં આવી છે, ત્યારે આરટી પટેલ અને કિશોર મિયાણી છે તેને રિપીટ કરવામાં આવ્યા છે। સાથે જ વાત કરીએ તો વોર્ડ નંબર 4નું જે ઉમરવાડાનું જે કુકરું છે તે ગુજવાતું દેખાયું છે। 23 અને 24નું પણ ઉમેદવારનું કુકરું ગુજવાયું છે। આ તમામ જે નામ છે તેના હજી સત્તાવાર જે જાહેરાત નથી થઈ, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ અટકર હોય પછીની જે લિસ્ટમાં કહેવાય કે નામ આવી શકે છે। સાથે જ વાત કરીએ તો યુવા ચહેરાઓને પણ આ વખતે એન્ટ્રી આપવામાં આવી છે। તેની અંદર સૌથી મોટી વાત છે તો અરવિંદ રાણા ધારાસભ્ય છે, તેના એકદમ નજીકના પીએ સંદીપ ચરખાવાળા છે, તેને પણ વોર્ડ નંબર 13માંથી ટિકિટ આપવામાં આવી છે। એટલે મોટાભાગના નામો જે કપાયા છે અને સાથે જ જે ધારાસભ્યના નજીકના લોકો જે ખૂબ જ અંગત ગણાતા હોય છે તેના નામ છે તે નવા સામેલ કરવામાં આવ્યા છે। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આગળ વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્ય સામે દરિયાપુર બોર્ડમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દરિયાપુરમાં ઉમેદવારો અને ગ્યાસુદ્દીન શેખ વિરોધમાં પત્રિકા વાયરલ થઈ રહી છે। દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસને મત નહીં આપવાના પોસ્ટર લાગ્યા છે। 4 વાટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રવેશ ના કરવાના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। પત્રિકામાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જી કશ્યપ, શું છે અપડેટ? દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસ વિરુદ્ધ બેનરો લાગ્યા છે અને પોસ્ટરો છે તે વાયરલ થયા છે। મહત્વનું છે કે જે પોસ્ટરો વાયરલ થયા છે તેમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જે પૂર્વ ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ, તેના વિરુદ્ધ પણ નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને કોંગ્રેસના ઉમેદવારો કે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અહીં વોટ માંગવા ના આવું તે પ્રમાણના લખાણ છે
કે આ જે બેનરો લગાડવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યા છે એટલે કે ચૂંટણી હજી આવી નથી એ પહેલા જ હવે આ સ્થિતિ જે છે તે દરિયાપુર વોર્ડમાં સર્જાતી નજરે પડી રહી છે. જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદના બહેરામપુરા કોંગ્રેસ વોર્ડમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે ટોળા એકત્ર થયા છે. આપેલા નામ મુજબ ટિકિટ નહીં તો નુકસાનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે પણ વાત થઈ કે અમારી સમાજ રોહિત સમાજને ટિકિટ મળવી જોઈએ. એ લોકોએ બાઈ ચારણી કરીને એકબીજા ઉપર આ પ્રશ્ન ઢોળેલો છે. વર્ષોથી અમારો બહેરામપુરા વોર્ડ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય. એમાં ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી ફાવતી નથી. છતાં પણ આ લોકોએ એક અસામાજિક તત્વને ટિકિટ આપી અને રોહિત સમાજ સાથે બહુ ઘોર અન્યાય કર્યો છે. ભાવનગરમાં ટિકિટની ફાળવણીને લઈને સર્જાયેલા અસંતોષનો આખરે અંત આવ્યો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા, પરંતુ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ નેતૃત્વ સાથેની બેઠક બાદ તેમની નારાજગી દૂર થઈ છે અને તેમણે પક્ષ સાથે રહેવાની જાહેરાત કરી છે. ભરત બારડ અને તેમના પુત્રએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક બાદ ભરત બારડે એક વિડીયો વાયરલ કરીને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પક્ષના નિર્ણય સાથે જ છે. તેમણે તમામ કાર્યકરોને એક થઈને ભાજપને જીતાડવા માટે અપીલ પણ કરી છે. આ સાથે જ ભાવનગર ભાજપમાં સર્જાયેલા આંતરિક વિખવાદનો અંત આવ્યો છે અને હવે સમગ્ર સંગઠન એક સૂરે ચૂંટણી પ્રચારમાં જોડાશે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે અને હું પણ પાર્ટીના સિદ્ધાંતોને, વિચારોને લઈને કામ કરનાર પાયાનો કાર્યકર છું. આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તન, મન અને ધનથી કામ કરીએ અને વિપક્ષને હરાવીએ. સૌ પાર્ટીના કાર્યકર્તાઓને મારી વિનંતી છે, કામે લાગી જઈએ. જીતાડવા માટે પાર્ટીને આપણે ખૂબ મોટી લીડથી આપણે જીતાડીએ. ચિંતન શિબિર મુદ્દે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. 2 દિવસની ચિંતન શિબિર યોજાઈ હતી. ડીએફઓ કક્ષાના અધિકારીની શિબિર યોજાઈ. વન વિસ્તાર વધારવા, ઇકો ટુરિઝમ વિકસાવવા ચર્ચા કરવામાં આવી. મેનગ્રુવ સહિતના કોસ્ટલ વિસ્તાર માટે પણ ચર્ચા થઈ. તાઇવાન ચેમ્બર ઓફ કોમર્સ, તાઇવાનનું એલિજિયન્સ ગ્રુપ અને ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ વચ્ચે આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં એક MOU સાઇન કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે જે એલિજિયન્સ ગ્રુપ છે એ ગુજરાતની અંદર ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગમાં અહીંયા એક પાર્કનું નિર્માણ કરશે અને એમાં 1000 કરોડ જેટલું મૂડીરોકાણ કરવામાં આવશે અને એમાંથી 12,000 જેટલી નવી નોકરીઓ ઊભી થશે અને એને કારણે આપણા યુવાનોને આ ક્ષેત્રમાં રોજગારી તો ખૂબ સારી રોજગારી, ક્વોલિટી રોજગારી. તો સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય ગરમાવા વચ્ચે વહીવટી તંત્રએ પણ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અને ચૂંટણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લામાં 8 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વહીવટી તંત્ર દ્વારા તમામ લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મતદાન માટે 2950 જેટલા EVM મશીનોની ફાળવણી પૂર્ણ કરી દેવાઈ છે, જ્યારે 1200થી પણ વધુ પોલિંગ સ્ટાફ અને આચાર સંહિતાના અમલ માટે કુલ 7000 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. 11મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ 13મીએ ફોર્મની ચકાસણી અને 15મીએ
ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર થશે. આગામી 26મી એપ્રિલે જિલ્લામાં મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની લગભગ 34 સીટો પર, તાલુકા પંચાયતની 170 સીટો પર અને નગરપાલિકામાં ઈડર, હિંમતનગર અને વડાલી આ સંપૂર્ણ નગરપાલિકા અને પ્રાંતિજમાં પેટા ચૂંટણી આ પ્રકારની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. જેના માટે વધુ વાત કરું તો લગભગ 24 જેટલા આરઓ અને 24 જેટલા એઆરઓની નિમણૂક કરી દેવામાં આવી છે. રિસન્ટલી અમે ઈવીએમની ફાળવણી પણ કરી છે. આશરે 2950થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવી છે. દરેક જગ્યાએ મતદાન મથકોની ચકાસણી કરી લેવામાં આવી છે. એમાં એએમએફ હોય, મતદારોને કોઈ અગવડ ન પડે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પૂરતો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવેલો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે વિવાદોના વંટોળ વચ્ચે યોજાઈ હતી. મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં બિસ્માર રસ્તા, અટવાયેલા બ્રિજ અને મનપાના હિસાબોમાં જોવા મળતી ગેરરીતિ મુદ્દે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધો હતો. જો કે વર્ષોથી લટકતા જોશીપુરા માઇક્રો શોપિંગ સેન્ટરના વેપારીઓ માટે આ બોર્ડ રાહતના સમાચાર લઈને આવ્યું છે. સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. વિપક્ષે મનપાના વર્ષ 2020-21ના ઓડિટમાં લાખો રૂપિયાના તફાવત અને ટેક્સની રકમમાં વિસંગતતા હોવાનો આક્ષેપ કરી મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ ઝાંઝરડા અંડરબ્રિજ અને ઓવરબ્રિજના કામને કારણે જનતાને પડતી મુશ્કેલીઓ તેમજ ચોમાસા પૂર્વે વોકડાઓની સફાઈ મુદ્દે પણ વિપક્ષે રજૂઆત કરી હતી. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા જોશીપુરા માઇક્રો શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી દેવાયો છે, જેના વેપારીઓને આગામી 2 માસમાં કબજો સોંપાશે. શાસક પક્ષે રસ્તાના વિલંબ માટે ભૂગર્ભ ગટરની કામગીરીને જવાબદાર ઠેરવી હતી. આ સાથે જ નાગરિકોની સુરક્ષા માટે અકસ્માત વીમો ઉતારવાની પણ માંગ કરવામાં આવી હતી. તોફાની બનેલા આ જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી દરમિયાન મર્યાદા ઓળંગવા મામલે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા. આ બેઠકમાં જોશીપુરા માઇક્રો શોપિંગ સેન્ટરનો જે વર્ષો જૂનો મુદ્દો હતો તેમને હલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કોર્પોરેટરો દ્વારા જે દરખાસ્ત અને પ્રશ્નો હતા તેમની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી જ્યાં પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં રોડ રસ્તા બનાવવાની કામગીરી હાલ શરૂ છે, પરંતુ વિપક્ષ એ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢની જનતાને સારી ગુણવત્તાવાળા રોડ બને તેના માટે કાર્યવાહી કરી રહી છે. હાલ જોશીપુરા ઓવરબ્રિજનું પણ કામ ચાલી રહ્યું છે અને આપણે જોઈએ કે જુદા જુદા વિસ્તારોમાં રોડના પણ કામ ચાલી રહ્યા. આને હિસાબે લોકોને ક્યાં જવું હોય નક્કી નથી થતું. ચોમાસું આવી જશે અને જો રોડના કામ પૂરા નહીં થાય તો ખૂબ જ ત્રાસદાયક પરિસ્થિતિમાં જૂનાગઢની જનતાને પસાર થવું પડશે. એના માટેથી અમે આગામી જે ચોમાસું આવે એ પહેલા તમામ કામો ક્યારે પૂર્ણ થશે, ક્યારે તમે કરશો અને કેટલા કિલોમીટર રોડ રસ્તાઓ બાકી છે અને પ્રી મોન્સૂનનું શું કામગીરી તમે કરવાના છો, આ તમામ બાબતે શાસકોને ઘેર્યા હતા. પરંતુ આપણે જોઈએ કે શાસકો પાસે કોઈ પણ પ્લાનિંગ નથી, કોઈ પણ વ્યવસ્થા નથી. આડાવડી એકબીજી શાખા છે મહાનગરપાલિકાની, એકબીજા ઉપર દોષના ટોપલા ઢોળી અને વયા જાય છે. એની હિસાબે જનતા પણ હેરાન થાય છે. તો ગાંધીનગરમાં એનાલોક પનીર ઝડપાયું છે. નાના ચિલોડા પાસેની આ ઘટના છે. વ્રજ ડેરીમાં તંત્ર ત્રાટક્યું હતું. ડેરીને સીલ કરવામાં આવી છે. રાજસ્થાનના જાલોરથી ખરીદાયું હતું આ દૂધ. દૂધમાંથી થતી એનાલોક પનીરની બનાવટ. જી સર, રાજ્યભરમાં આ ભેળસેળ વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે કડક. શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી કરવામાં આવી રહી છે? છેલ્લા 1.5 મહિનાથી આરોગ્ય તંત્ર કે આરોગ્ય વિભાગ અમારા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. આ એક પ્લાનિંગ સાથે અમારી ટીમ કામગીરી કરી રહી છે. મને ગર્વ છે કે ગુજરાતની અંદર આજે ડ્રાઈવ ચલાવી રહ્યા છે એમાં 2500 નાના મોટા રેસ્ટોરન્ટો, પ્રોડક્ટો વગેરેમાં તપાસ કરી એમના નમૂના લઈ 18 જેટલી આવી પ્રોડક્ટ કંપનીઓને સીલ પણ કરી દેવામાં આવ્યા છે. એક પણ વ્યક્તિ કે આવું પ્રોડક્ટ કરનારને અમે બક્ષવાના નથી. ડાંગના દક્ષિણ વન વિભાગમાં આગ લાગતા કુદરતી ખજાના અને જીવસૃષ્ટિ પર મોટું જોખમ ઊભું કર્યું છે.
ગહાન અને વઘઈને રેન્જ વિસ્તારના ગાઢ જંગલોમાં અચાનક ભભૂકેલી આ આગને કારણે વન વિભાગના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. સામગહાન ફોરેસ્ટ રેન્જના ધુમખલ અને વઘઈ રેન્જના દેવીપાડાના જંગલોમાં લાગેલી આ ભીષણ આગને કારણે કિંમતી વનસ્પતિ ભસ્મીભૂત થઈ છે. જંગલમાં લાગેલી આગના દ્રશ્યો એટલા ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાને ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. હાલમાં વન વિભાગની અનેક ટીમો આગને કાબૂમાં લેવા માટે યુદ્ધને ધોરણે પ્રયત્નો કરી રહી છે. રાજસ્થાનના જવેલર સાથે છેતરપિંડી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. સસ્તા સોનાના નામે 61 લાખની કરી હતી ઠગાઈ. પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના 2 શખ્સો ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી 52 લાખ રોકડ રિકવર કર્યા છે. પોલીસે કાર અને મોબાઈલ કબજે કર્યા. બે સોનાના બિસ્કિટ આપી અને 14 લાખ રૂપિયા લઈ એને વિશ્વાસમાં લીધેલો અને ત્યારબાદ સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળીયા મારફતે મેળવેલા અને આ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે 61 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ફરિયાદી એલસીબીનો સંપર્ક કરતા અત્રે એની ફરિયાદ લઈ ધોરણસર એ ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલો છે. પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ મનપા ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. અગાઉ કેટલાક વોર્ડમાં ટેલિફોનિક જાણ કરાઈ હતી. ગોતામાં હિનાબેન પટેલ, પાયલબેન પટેલના નામ જાહેર થયા છે. વિષ્ણુભાઈ ભીખાભાઈનું નામ જાહેર થયું છે. પ્રજાપતિ છે જેઓ કેતનકુમાર પટેલનું નામ પણ જાહેર થયું છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. કશ્યપ, કોના પર ફરી એક વખત પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે? કોને રિપીટ થયા છે કે કોનું પત્તું કપાયું છે? બિલકુલ 192 ઉમેદવારો છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ઘણા ઉમેદવારો એવા છે કે જે રિપીટ કરાયા છે તો ઘણાને પડતા મૂકવામાં આવ્યા છે અને યુવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આ જે યાદી જાહેર થઈ છે તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે શહેરના જે હોદ્દેદારો છે મોટા ભાગની ટિકિટો તેમને ફાળવવામાં આવી છે. શહેરમાં હોદ્દો આપવામાં આવ્યો હતો થોડા સમય પહેલા જ્યારે સંગઠન બન્યું ત્યારે, તેમાંથી કેટલાક લોકો છે તેને ફરી ટિકિટ આપવામાં આવી છે. તેવા કેટલાક ચહેરાની જો વાત કરીએ તો વિરાટ પુરોહિત છે તેને નવા વાડાથી ટિકિટ આપવામાં આવી છે કે જે ત્યાંના વોર્ડ પ્રમુખ હતા. આ સિવાય જો વાત કરીએ તો થલતેજ વોર્ડથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા હિતેશ બારોટને પણ ટિકિટ આપવામાં આવી છે. શહેર મંત્રી તરીકે રહેલા ડિમ્પલ વરિંદાની જે સરદારનગર વોર્ડથી તેને ટિકિટ અપાઈ છે. તો અસારવા વોર્ડની જો વાત કરીએ તો અનુબેન પટેલ કે જેને શહેર સંગઠનમાં હોદ્દો આપવામાં આવ્યો હતો, ગિરીશ વણજારા કે જે વોર્ડ પ્રમુખ છે તેને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પૂર્વ મહામંત્રી છે પરેશ લાખાણી, આ સહિતના ઘણા નામો એવા છે કે જેને ટિકિટો આપવામાં આવી છે. મહત્વનું નામ જો જોઈએ તો મેયર રહી ચૂકેલા પ્રતિભા જૈન છે તેની ટિકિટ કાપવામાં આવી છે. તો જસુ ઠાકોર કે જે અગાઉ કોર્પોરેટર હતા, થોડા સમય પહેલા તેને શહેરમાં સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું, ફરી તેને ટિકિટ આપવામાં આવી છે. તો ખાડિયા વોર્ડમાં ઉમંગ નાયક જે કોર્પોરેટર હતા તેની ટિકિટ કાપવામાં આવી છે, પરંતુ તેની જગ્યાએ તેની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. આમ ઘણા નામો એવા છે કે જે સરપ્રાઇઝિંગ છે. પરંતુ જે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ એક હોદ્દો તેનો છેદ ઉડ્યો છે અને અહીં ઘણા શહેરમાં રહેલા હોદ્દેદારો છે તેને ટિકિટ આપવામાં આવી છે. જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.